આપણી સામે આજે એટલે એક મોટો કોયડો છે. હમ એક તરફ આપણા સ્ત્રોતો એક એવા ઈશ્વરની વાત કરે છે જે સર્વશક્તિમાન છે, પ્રેમાળ છે, બરાબર. અને બીજી બાજુ આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તો દુઃખ, અન્યાય, ગરબડ આ બધાથી ભરેલી છે. હા, આ બંને વાતોને સાથે કેવી રીતે સમજવી એ જ મોટો પ્રશ્ન છે. બરાબર. તો આજના વિશ્લેષણમાં આપણે આ જ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આપણા સ્ત્રોતો કહે છે કે આનો જવાબ ઈશ્વરના શાસનના સ્વભાવમાં છુપાયેલો છે. અને એ શાસન ફક્ત તાકાત પર નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. એ બે મજબૂત પાયા પર ટકેલું છે: પ્રેમ અને ન્યાય. આજની ચર્ચામાં આપણે એ જ સમજવું છે કે આ બે સિદ્ધાંતો સાથે મળીને કેવી રીતે કામ કરે છે. અને આ ચર્ચા એક બહુ મૂળભૂત સવાલ ઊભો કરે છે. જો ઈશ્વર સંપૂર્ણપણે પ્રેમાળ છે, તો પછી સજા અને આટલા કડક ન્યાયની જરૂર જ કેમ પડે છે? સાચી વાત છે. પ્રેમ અને ન્યાય ક્યારેક એકબીજાના વિરોધી લાગે છે. બરાબર. તો સ્ત્રોતો આ દેખીતા વિરોધાભાસને કેવી રીતે સમજાવે છે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. ચાલો, તો પછી આ ગૂંચ ઉકેલવાનું શરૂ કરીએ. સ્ત્રોતની શરૂઆત એક બહુ જ દમદાર વાક્યથી થાય છે: યહોવા રાજ કરે છે. હવે આ કોઈ સામાન્ય રાજાના રાજ જેવી વાત નથી. આ શાસન શક્તિથી તો ભરેલું છે, પણ એનો હેતુ ડરાવવાનો નથી. ના, એનો હેતુ એક વ્યવસ્થા બનાવવાનો છે. હા, એવી વ્યવસ્થા જ્યાં કોઈ નિર્બળને કચડી ન શકે, જ્યાં સ્થિરતા હોય. બિલકુલ. અને આ જ વ્યવસ્થાના બે મુખ્ય સ્તંભ છે. જેમ તમે કહ્યું, પહેલો છે પ્રેમ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે ઈશ્વર પ્રેમ છે. એટલે એ શાસનનો મૂળ હેતુ છે, એનું હૃદય છે. બરાબર. પણ પ્રેમ એકલો હોય તો અંધાધૂંધી સર્જાઈ શકે છે. જો કોઈ શાસક ખાલી પ્રેમ જ બતાવે અને અન્યાય કરનારે રોકે જ નહીં, તો એનું રાજ ટકી શકે? ના, ક્યારે નહીં. એટલે બીજો સ્તંભ આવે છે ન્યાય. સ્ત્રોતમાં અબ્રાહમનો જે સવાલ છે, શું આખી પૃથ્વીનો ન્યાયાધીશ ન્યાય નહીં કરે, એ બતાવે છે કે પ્રેમનો હેતુ પણ ન્યાયના માળખા વગર અધૂરો છે. અને સ્ત્રોતોમાં સદોમ શહેરનું જે ઉદાહરણ છે એ આ વાતને વધારે સ્પષ્ટ કરે છે. હા, બહુ સરસ રીતે. ઈશ્વરે શહેરનો નાશ કરવાના હતા, પણ અબ્રાહમ સાથેની વાતચીતમાં તેઓ ફક્ત 50, પછી 40 એમ ઘટતા ઘટતા ફક્ત 10 ન્યાયી લોકો માટે પણ આખા શહેરને માફ કરવા તૈયાર હતા. આ શું બતાવે છે? એ જ કે એમનો ન્યાય બદલો લેવા માટે નથી. એમની પહેલી કોશિશ હંમેશા બચાવવાની હોય છે. સાચી વાત. તેઓ તો જાણે દયા બતાવવાનું કારણ શોધી રહ્યા હતા. બરાબર. અને એથી પણ મહત્વની વાત એ છે કે આ ન્યાય સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. કોઈ લાગવગ નહીં, કોઈ ભેદભાવ નહીં. હા, સ્ત્રોતમાં અય્યુબના પુસ્તકનો ઉલ્લેખ છે. બરાબર. એમાં કહ્યું છે કે ઈશ્વર રાજાઓનો પક્ષ નથી લેતા કે અમીરોની તરફદારી નથી કરતા. કેમ? કારણ કે રાજા હોય કે ગરીબ, બધા એમના જ હાથની રચના છે. અને આ જ નિષ્પક્ષતા એમના શાસનનો પાયો છે. ચોક્કસ. જો કોઈ દેશનો રાજા પક્ષપાતી હોય તો પ્રજા ક્યારેય શાંતિથી રહી શકે નહીં. પણ જ્યારે ખબર હોય કે શાસક નિષ્પક્ષ છે, ત્યારે જ એના રાજ્યમાં વિશ્વાસ અને શાંતિ રહે. ઠીક છે. તો શાસનનો પાયો એકદમ મજબૂત છે, પ્રેમથી પ્રેરાયેલો અને નિષ્પક્ષ ન્યાય પર આધારિત. આ તો બહુ આદર્શ વ્યવસ્થા લાગે છે. હા, લાગે તો છે. પણ આ જ વાત એક મોટો સવાલ ઊભો કરે છે. જો શાસક આટલો ન્યાયી અને શક્તિશાળી છે, તો પછી દુનિયામાં આટલી બધી ગડબડ, આટલો અન્યાય, આટલી પીડા કેમ છે? આ એકદમ સાચો સવાલ છે. અને સ્ત્રોતો આપણને એના જવાબ માટે એક બહુ શક્તિશાળી પણ કહી શકાય કે જોખમી ખ્યાલ તરફ લઈ જાય છે. કયો ખ્યાલ? સ્વતંત્ર ઈચ્છાશક્તિ. ઈશ્વરે તેમના જીવોને રોબોટ નથી બનાવ્યા જે ખાલી આદેશનું પાલન કરે. તેમણે તેમને પસંદગી કરવાની આઝાદી આપી છે. પ્રેમ ક્યારેય જબરદસ્તીથી કરાવી શકાતો નથી ને, એ હંમેશા એક પસંદગી હોય છે. પણ આ ભેટ સાથે તો મોટું જોખમ જોડાયેલું છે. બહુ મોટું જોખમ. એટલે કે? ઈશ્વરે આપણને એવી ભેટ આપી જેનાથી આપણે પોતાનો જ વિનાશ કરી શકીએ. આ તો કોઈને ભરેલી બંદૂક આપવા જેવું ન થયું. હા, એવું જ કંઈક. મને અય્યુબના પુસ્તકની એ વાત ખૂબ જ ચોંકાવનારી લાગી, જ્યાં કહ્યું છે ઈશ્વર પોતાના પવિત્ર દૂતો પર પણ પૂરો ભરોસો કરતા નથી. ઓહ! તો પછી પાપને પાણીની જેમ પીનાર માણસનું શું? આ તો બતાવે છે કે ઈશ્વરને આ જોખમની પૂરી ખબર હતી. બરાબર, તેમને ખબર હતી,
સ્વતંત્ર ઈચ્છાશક્તિનો અર્થ જ છે સાચું અને ખોટું પસંદ કરવાની આઝાદી. અને એમાં ખોટું પસંદ કરવાની સંભાવના પણ આવી ગઈ. હવે અહીં મુખ્ય સમસ્યા આવે છે. જો ઈશ્વર ખોટું કરનારને તરત જ માનો કે વીજળી પાડીને સજા કરી દે તો શું થાય? તો પછી કોઈ ખોટું કરવાની હિંમત જ ન કરે. બરાબર. પણ પછી પેલી પસંદગીની આઝાદીનો કોઈ અર્થ જ ન રહે. લોકો પ્રેમથી નહીં પણ સજાના ડરથી આજ્ઞા પાળશે. અને ડરમાં જીવનાર ક્યારે સાચો સુખી ન થઈ શકે. બિલકુલ. પ્રેમ અને ડર એકસાથે રહી જ ન શકે. પણ આ વિલંબની કિંમત નિર્દોષ લોકો કેમ ચૂકવે છે? જે પીડિત છે એનું શું? કોઈ એક વ્યક્તિ પોતાની આઝાદીનો દુરુપયોગ કરે અને બીજો ભોગ બને ત્યારે એમ લાગે કે ન્યાય ક્યાં છે? આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને સ્ત્રોતો કહે છે કે ઈશ્વર આ પીડાને નજરઅંદાજ નથી કરતા, પણ તેઓ લાંબા ગાળાના ઉકેલ પર કામ કરી રહ્યા છે. એટલે કે જરા વિચારો, જો તમે કોઈ બાળકને ચાલતા શીખવતા હો અને એ પહેલીવાર પડે ત્યારે જ તમે એને સજા કરો, તો શું એ ક્યારે ચાલવાની હિંમત કરશે? ના, નહીં કરે. ડરી જશે. બરાબર. સ્ત્રોતો કહે છે કે ઈશ્વર આપણને નૈતિક રીતે ચાલતા શીખવા માટે જગ્યા આપે છે, ભૂલો કરવાની છૂટ આપે છે, પણ એનો અર્થ એ નથી કે અંતમાં હિસાબ નહીં લેવાય. ઓકે. એટલે તે ન્યાયને તાત્કાલિક લાગુ કરવાને બદલે અંત સુધી મુલતવી રાખે છે. બરાબર. તો આ વિલંબના સમયમાં શું થાય છે? શું ઈશ્વર માત્ર રાહ જુએ છે કે માણસ સુધરી જાય, કે પછી આ ગરબડને સુધારવા માટે કોઈ યોજના છે? ના, તેઓ માત્ર રાહ નથી જોતા. આ વિલંબ દરમિયાન તેઓ એક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેનો હેતુ હિંસા તરફ વળેલી મરજીને પ્રેમ તરફ વાળવાનો છે. કોઈ જબરજસ્તી નહીં, પણ એક આમંત્રણ જેવું. હા, બરાબર. અને આ પ્રક્રિયાના કેન્દ્રમાં બે મુખ્ય સાધનો છે: આજ્ઞાઓ અને ક્રૂસ. આજ્ઞાઓ એટલે સામાન્ય રીતે તો આપણે આજ્ઞાઓને નિયમોની એક લાંબી યાદી તરીકે જ જોઈએ છીએ. આ કરો, આ ન કરો, અને જો નિયમ તોડ્યો તો સજા. હા, પણ મને લાગે છે કે સ્ત્રોતો કંઈક અલગ જ કહી રહ્યા છે. એ જ તો. આપણે હંમેશા આજ્ઞાઓને ઈશ્વર સુધી પહોંચવાની સીડી માનીએ છીએ કે જો આપણે આ બધા નિયમો પાળીશું તો આપણે સારા બનીશું અને ઈશ્વરને ગમીશું. પણ સ્ત્રોત કહે છે કે તે સીડી નથી, પણ શું કહેવાય, એક એક્સરે છે. એક્સરે? હા, એક્સરે આપણને સાજા નથી કરતો. એ ફક્ત આપણને બતાવે છે કે આપણી અંદર ક્યાં તકલીફ છે, ક્યાં ફ્રેક્ચર છે. આજ્ઞાઓનો હેતુ એ બતાવવાનો નથી કે આપણે કેટલા સારા બની શકીએ છીએ, પણ એ નિદાન કરવાનો છે કે આપણે કેટલા બીમાર છીએ. ઓહો, આ તો આખી વાત જ ઊંધી કરી નાખે છે. બિલકુલ. એટલે કે ચોરી ન કરવી એ આજ્ઞાનો હેતુ મને ચોરી કરતા રોકવાનો ઓછો, પણ મારા દિલમાં રહેલા લોભને ઉજાગર કરવાનો વધારે છે. બરાબર. આજ્ઞા આપણને આપણી આધ્યાત્મિક સ્થિતિનો અરીસો બતાવે છે. તે કહે છે કે પ્રેમ કરવો જોઈએ, પણ સાથે એ પણ બતાવે છે કે આપણામાં એવો શુદ્ધ પ્રેમ છે જ નહીં. સ્ત્રોત કહે છે કે આજ્ઞા આપણને બતાવે છે કે આપણે આધ્યાત્મિક રીતે મૃત્યુ પામેલા છીએ, અને જ્યારે આપણને આ સત્ય સમજાય છે કે આપણે પોતાની તાકાતથી આ બીમારીમાંથી બહાર નથી આવી શકતા, ત્યારે જ આપણને એક ડોક્ટરની, એક બચાવનારની જરૂરિયાતનો અહેસાસ થાય છે. આ રીતે આજ્ઞા, જે આપણી નિષ્ફળતા અને મૃત્યુ તરફ ઇશારો કરે છે, તે જ આપણને જીવનના સાચા સ્ત્રોત તરફ દોરી જાય છે. તો આજ્ઞાઓએ સમસ્યાનું નિદાન કરી દીધું. એક્સરેએ બતાવી દીધું કે હાડકું તૂટેલું છે. પણ ઈલાજ શું? જો આપણે પોતાની જાતને બચાવી શકતા નથી, તો પછી કોણ બચાવશે? અને અહીં જ સ્ત્રોતો આપણને ચર્ચાના કેન્દ્રબિંદુ ક્રૂઝ તરફ લઈ જાય છે. બરાબર. હા, અને ક્રૂઝ ફક્ત પાપોની માફી માટેનું કોઈ સાધન નથી. એ એક એવી જગ્યા છે જ્યાં ઈશ્વરનો પ્રેમ અને એમનો કડક ન્યાય, જે બે વિરોધી લાગતા હતા, એ બંને એક સાથે મળે છે અને બંને સંતોષાય છે. આ જરા સમજાવો. આ બે વિરુદ્ધાભાસી માંગો એકસાથે કેવી રીતે પૂરી થઈ શકે? જુઓ, ન્યાયની માંગ હતી કે પાપની સજા થવી જોઈએ. જો સજા ન થાય તો ન્યાયનો અર્થ જ મરી જાય. ખરું. અને બીજી તરફ પ્રેમની માંગ હતી કે પાપ કરનારને બચાવી લેવામાં આવે. તો ક્રૂસ પર શું થયું? ક્રૂસ પર એ જ થયું. ઈશ્વરે પોતે મનુષ્ય બનીને એ સજા પોતાના પર લઈ લીધી. આમ પાપને સજા પણ મળી એટલે ન્યાય સંતોષાયો, અને પાપ કરનાર મનુષ્ય બચી ગયો એટલે પ્રેમનો વિજય થયો. આ તો એટલે
કોઈ દેવું માફ કરી દેવું નથી, પણ કોઈ બીજું આવીને આપણું દેવું ચૂકવી દે એના જેવું છે. બરાબર, એ જ. અને ક્રૂસ દ્વારા જે કૃપા અને પ્રેમ મળે છે એનાથી હવે જીવો આજ્ઞાઓનું પાલન કરવા સક્ષમ બને છે. પણ શું ફરક પડ્યો? આજ્ઞાઓ તો એ જ રહી. ફરક હેતુમાં પડ્યો. પહેલા આજ્ઞા એક બોજ હતી જે ડરથી પાળવામાં આવતી હતી. અને હવે તે પ્રેમ વ્યક્ત કરવાનું એક માધ્યમ બને છે. હવે કોઈ ડરથી નહીં, પણ કૃતજ્ઞતા અને પ્રેમથી તેનું પાલન કરે છે. ઓકે. આ રીતે સ્વતંત્ર ઈચ્છાશક્તિ, જે વિનાશનું કારણ બની શકતી હતી, તે હવે પૂર્ણતાનું સાધન બને છે. એ જ આઝાદી જે પાપ તરફ દોરી જતી હતી, તે હવે ઈશ્વરને પ્રેમથી પસંદ કરવા માટે વપરાય છે. તો ક્રૂસ વ્યક્તિગત સ્તરે ઉકેલ પૂરો પાડે છે, પણ દુનિયાનું શું? જેઓ આ ઉકેલને નથી સ્વીકારતા અથવા જેઓ બીજાને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખે છે, એમનું શું? શું ન્યાયને ક્યારે એનો અંતિમ દિવસ જોવા મળશે? આ આપણને અંતિમ ન્યાયના વિષય પર પાછા લાવે છે. બરાબર. સ્રોત મહાન શ્વેત સિંહાસન ચુકાદાનો ઉલ્લેખ કરે છે. આને અંતિમ હિસાબનો દિવસ કહી શકાય. જ્યારે દરેક કાર્ય અને દરેક હેતુને તોલવામાં આવશે. હા, ત્યાં જેઓ હિંસા અને અન્યાયના માર્ગે ચાલતા રહ્યા છે તેમને ચોક્કસપણે તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવામાં આવશે. પણ જેઓ પછતાવો કરે છે અને ઈશ્વરની કૃપા સ્વીકારે છે તેમને માફ કરવામાં આવશે. અહીં એક રસપ્રદ વાત એ છે કે સ્રોત કહે છે કે ઈશ્વર પોતે પણ આ નિયમથી બંધાયેલા છે. મતલબ કે તે પોતાના જ ન્યાયના ધોરણોનું પાલન કરે છે. તે પક્ષપાત કરી શકતા નથી. બરાબર. અને અહીં એક બહુ ગંભીર અને નમ્ર બનાવનારો મુદ્દો છે. સ્રોત સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ જીવ બીજા જીવનો ન્યાય કરી શકતો નથી. કેમ? કારણ કે કોઈ પણ સંપૂર્ણપણે પાપરહિત નથી. જો કોઈ વ્યક્તિ સારું જીવન જીવે છે તો તે એની પોતાની યોગ્યતાને કારણે નથી, પણ એને મળેલ ઈશ્વરની કૃપાને કારણે છે. એટલે કે જો એને બીજા જેવા સંજોગો મળ્યા હોત તો કદાચ એ પણ એ જ ભૂલો કરત. આથી ન્યાય કરવાનો અંતિમ અધિકાર ફક્ત ઈશ્વરનો છે. કારણ કે ફક્ત એ જ દરેકના હૃદયને, એમના સંજોગોને, એમને મળેલી તકોને બધું જ સંપૂર્ણપણે જાણે છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. ઈશ્વરનું શાસન પ્રેમ અને ન્યાયના સંપૂર્ણ સંતુલન પર ચાલે છે. તેમણે જીવોને સ્વતંત્ર ઈચ્છાશક્તિની જોખમી પણ અમૂલ્ય ભેટ આપી. જ્યારે આ ભેટનો દુરુપયોગ થયો ત્યારે તેમણે આજ્ઞાઓ આપી. જેણે સમસ્યાનું નિદાન કર્યું, આપણી અસમર્થતાને ઉજાગર કરી. અને છેવટે ક્રૂસે તે સમસ્યાનો પ્રેમ પર આધારિત ઉકેલ પૂરો પાડ્યો, જ્યાં ન્યાય અને પ્રેમ બંને સંતોષાયા. બરાબર. અને અંતે જેઓ આ પ્રેમના ઉકેલને નકારી કાઢે છે તેમના માટે ન્યાય એ સુનિશ્ચિત કરે છે કે દુષ્ટતાને અનંતકાળ સુધી ફેલાતી અટકાવવામાં આવે. નિર્બળોનું રક્ષણ થાય. એટલે કે જે હિંસા કરવાનું ચાલુ રાખે છે એમને રોકવા એ પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે. હા, કારણ કે તે બાકીના સમાજને સુરક્ષિત રાખે છે. આમ પ્રેમ શાસનનો મુખ્ય હેતુ છે અને ન્યાય તે હેતુને જાળવી રાખવાનું સાધન છે. આ બંને મળીને એક એવી વ્યવસ્થા બનાવે છે જ્યાં જીવો શાંતિથી રહી શકે છે. આજની ચર્ચામાંથી આપણે જોયું કે ઈશ્વરનું શાસન કેવી રીતે પ્રેમ અને ન્યાયના તાણાવાણાથી વણાયેલું છે. સ્વતંત્ર ઈચ્છાશક્તિ, આજ્ઞાઓ, ક્રૂસ અને અંતિમ ન્યાય. આ બધું એક મોટી યોજનાનો ભાગ છે. હા, આ કોઈ તાત્કાલિક ઘટના નથી, પણ એક તબક્કાવાર પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય સર્જનને તેની અંતિમ પૂર્ણતા સુધી પહોંચાડવાનો છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. સ્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી એ પહેલાં જ ક્રૂસ દ્વારા મુક્તિની આ યોજના બનાવી હતી. ઓહ! જો આ સાચું હોય તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે માનવજાતની નિષ્ફળતા અને પાપ એ ઈશ્વરની યોજનામાં કોઈ અકસ્માત નહોતો, પણ એ પ્રક્રિયાનો એક જાણીતો અને આવશ્યક ભાગ હતો. બરાબર. ઈશ્વર એવી સૃષ્ટિ બનાવવા માંગતા હતા જે ડરથી નહીં પણ મુક્તપણે તેમને પ્રેમ કરે. અને સાચો પ્રેમ જોખમ વગર શક્ય નથી. આ વિચાર પાપ, દુઃખ અને મુક્તિ વિશેની આપણી સમજને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?